છેલ્લા 15 દિવસથી આપણા રાજપૂત સમાજમાં રૂપાલા વિરુદ્ધ જે લડાઈ એની સામે ચાલી રહી છે, તેમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, જે લગભગ 20-25 વર્ષથી એ સંઘના પ્રમુખ છે, પણ અત્યારે આ સંમેલનમાં કે કોઈ લડાઈમાં ક્યાંય દેખાણા નથી. બરાબર. અને જામનગરના ભૂચરમોરીમાં ઘણી વખત એમણે ઘણા બધા પ્રોગ્રામ કરેલા છે, તલવાર રાસ, દીકરાઓના દીકરીઓના, શૌર્ય કથા. બરાબર. અને એમાં જ્યારે પણ કાંઈ ભંડોળની જરૂર હોય ત્યારે આર્થિક હેલ્પ લેવા માટે લગભગ જામનગરમાં જ આવે છે. અને જામનગરના આગેવાનોએ ઘણી વખત ઘણા મોટા પ્રમાણમાં એને આર્થિક સહયોગ કરેલો છે. પણ અત્યારે ડૉક્ટર સાહેબ ક્યાં ગાયબ છે, ક્યાંય દેખાતા નથી.